રામચરિતમાનસનો જે ગ્રંથ છે, રામકથા એ તો આપણને એક જીવન જીવવાનો એવો માર્ગ બતાવે છે. અને આ કથાઓ એવી છે, શાસ્ત્રોમાં કીધું છે કે કોઈ એકવાર તમે કથા સાંભળો એવું નહીં, પણ ભગવાનની કથાઓને તો તમે દરરોજ સાંભળો. ઘણા લોકો એમ કહેતા હોય ભાઈ એક ને એક કથા વારે વારે હું સાંભળા કરવાની હોય. એકવાર કથા સાંભળી લ્યો એટલે કથાની બધાને ખબર હોય, પછી વારે વારે હું સાંભળવી કથા. ઘણા નાસ્તિક લોકો એવું કહેતા હોય ભાઈ કથામાં જઈને બેહવું ત્યાં 3 કલાક ખોટો ટાઈમ બગાડવો. કથામાં આવીને માણસ બે ને અહીંયા એનો સમય બગડે છે. આમ કારણ વગરના આખા ગામમાં આપણે આટા મારતા હોય, ત્યાં આપણો સમય નથી બગડતો. અહીંયા આવીને ભગવાનનું નામ લેવામાં આપણો સમય બગડે. કારણ વગરની આપણે વાતો કરીએ, કોકની પંચાયત કરીએ, એમાં આપણો સમય નથી બગડતો. ઘણા લોકો એમ કહેતા હોય કે કથામાં જાય ખોટા ખોટું 3 કલાક બગાડવા, એના કરતા કઈક કામ ધંધો ન કરીએ. પણ ગધેડાની યોનિમાં, ગધેડાના શરીરમાં કથા સાંભળવા નહીં મળે, રામનું નામ લેવા નહીં મળે, ભગવાનનું નામ એમાં નહીં મળે. ભગવાનની કથા સાંભળવી હશે, એનું નામ લેવું હશે, તો એના માટે તો ભગવાને આ એક જ આપણને માનવનો દેહ દીધો છે. એટલે આ દેહ દ્વારા જેટલું પણ ભજન થાય એનું નામ લેવાય, એની કથા સંભળાય, આ જ એક આપણા જીવનનો એક સાચો લાભ છે. બાકીનું તો બીજું બધું આઈનું આઈ પડ્યું રહેવાનું છે. કથાને વારંવાર તમે દરરોજ સાંભળો, કારણ કે ભગવાનની કથા છે ને એ જીવના કર્મોને કાપવાનું કામ કરે છે. આપણા કર્મના જે બંધનો છે ને, કર્મના બંધનોને તોડવાનું કામ કથા કરે છે. રોજ રોજ કથાને સાંભળશો તો ક્યારેક આના દ્વારા આપણા કર્મના બંધનો એ તૂટશે. એક લોખંડનો જાડો હળિયો હોય ને આપણે એને કાપવો હોય તો એની ઉપર આપણે હથોડાનો એક ઘા મારીએ તો એ લોખંડનો જાડો હળિયો એમ તરત કપાય નહીં, કપાય? લોખંડના જાડા એ હળિયાને કાપવો હોય ને તો એની ઉપર વારંવાર હથોડાના ઘા મારવા પડે તો એ કપાય. એમ આપણા કર્મના બંધનો એ લોખંડના જાડા હળિયા કરતાંય વધારે આમ મજબૂત છે. એટલે એને જો કાપવા હશે ને તો એકવાર કથા સાંભળે એ કર્મના બંધનો કપાહે ને એ તો તમે વારંવાર કથાને સાંભળશો તો ક્યારેક કર્મના બંધનો કથા એ કાપશે. એટલે કથાને તો તમે દરરોજ સાંભળો. ભલે આખા દિવસમાં 5 મિનિટ મળે, તમને 10 મિનિટ મળે ને તો એમાંય તમે ભગવાનની કથા સાંભળી લ્યો, ભગવાનનું કીર્તન કરી લ્યો, ભગવાનનું નામ લઈ લ્યો. આપણા શાસ્ત્રો એવું કહે છે કે 100 કામ હોય ને 100 કામ પડતા મૂકીને પેલા ખાઈ લ્યો, જમી લ્યો. કારણ કે જમવાનું એ બહુ મહત્વનું છે, એનાથી આરોગ્ય જળવાય છે. અને શરીરને ટકાવી રાખવા સમયસર જમવું જોઈએ, કારણ કે આવું સારું શરીર, માનવનું શરીર ભગવાને દીધું છે. આ શરીર દ્વારા આપણે ભજન કરવાનું છે, એટલે આ શરીરને ટકાવી રાખવું પડશે છેટ સુધી. કારણ કે શરીર જ નહીં હોય તો ભજન કેનાથી થાય? એટલે 100 કામ પડતા મૂકી અને જમો. 1000 કામ હોય ને એને પડતા મૂકી અને સ્નાન કરો. સ્નાન કરવાનું પણ બહુ મહત્વનું છે.
ઘણા લોકો એવા હોય શિયાળામાં થોડીક આળહ કરી જાય, વધારે ટાઢ હોય ને તો કે આજ રેવા દે કાલે કારે. પણ 100 કામ પડતા મૂકી જમો, 1000 કામ પડતા મૂકી અને સ્નાન કરો. અને 1,00,000 કામ હોય તો એ 1,00,000 કામ પડતા મૂકી અને તમે દાન કરો.